ભાવનગર શહેરના લોકોને રાજમાં મળેલી જમીન બિલ્ડરો દ્વારા ખાલી કરવામાં આવતા ભાવનગર મહારાજા વિજય રાજસિંહજીએ જાણ કરવામાં આવતા ભાવનગર મહારાજા વિજયસિંહ રાજજી રહીશોની મુલાકાતે આવ્યા હતા। ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલા મુરલીધર નામની જગ્યાએ આજથી અંદાજે 150 વર્ષ પહેલા સાધુઓને સેવા પૂજા કરવા માટે મંદિર તેમજ મંદિર આસપાસની જગ્યા તાંબાના પત્ર પર લેખ કરી આપવામાં આવી હતી। ત્યાં વસવાટ કરી રહેલા પેઢીઓએ છેલ્લા 4-5 પેઢીઓથી અહીં રહે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અમુક બિલ્ડરો તેમજ નવા આવેલા સાધુઓના કારણે તેઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં તેઓને આ મંદિરની જગ્યા ખાલી કરાવવા માટે તેમની બદલે એક રૂમ રસોડાના ફ્લેટની વ્યવસ્થા કરી આપવાની વાત કરવામાં આવે છે। આ ઉપરાંત ત્યાં રહેતા લોકો 7:30 વાગ્યા પછી દરવાજો બંધ થઈ જવાના કારણે આવી જઈ શકતા નથી, જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જેથી આ તમામ મુશ્કેલીઓની વાત સાથે ત્યાં વસવાટ કરી રહેલા લોકો દ્વારા ભાવનગર મહારાજ શ્રી વિજયરાજસિંહજીને વાત કરવામાં આવી હતી, જેમના પ્રતિસાદ રૂપે મહારાજ વિજયરાજસિંહ ખુદ તેઓને મળવા આવી પહોંચ્યા હતા અને તેઓને આ બાબતને લઈને યોગ્ય નિરાકરણ કરી આપ્યું હતું અને આ જગ્યા તેઓની છે અને તેઓની જ રહેશે તેવો આશ્વાસન પણ આપ્યો હતો। શું પ્રશ્ન? ચાવડી ગેટ વિસ્તારોના માણસો વર્ષોથી આ 3-4 પેઢી ઘણા તો 150 પેઢી રાખો 150 વર્ષથી રહે જ છે। એ લોકોનો બિલ્ડર મારફતી જગ્યા કહીને બધાને કે હાથમાં બોલાવો, એક રૂમ આપું, તમે બધા ખાલી કરી દો અને એ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, પણ ખરેખર મહારાજાને આપેલા માલિકીની જગ્યા છે, આ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે જ નહીં। અને હા, અને ઘણા લોકો જો બિચારાને નાના મકાન હોય, કોઈકને વડીવલ હોય, મિલને ગ્રેજ્યુએટી સર્વિસ ફંડ લઈ લઈને પોતાના મકાનો અમુક ઊભા કરે, સારી રીતે કરી છે, બધા નથી કરી, અમુક જણા કરી છે। હવે એને કહે કે તમને એક મકાન આપી દઉં, તમે ખાલી કરી દો, અને જે બધા 100 વર્ષથી 150 વર્ષથી 25 વર્ષથી ઓછા એકે નહીં હોય આપણા, હા 50 વર્ષ 100 વર્ષ 150 વર્ષ છે। હવે એ ચાહેથી બાપુ એમ જ ધારે કે એમ જ કરે, બધાને કોઈ બાબા મરી જાય એની પાસે વિલ કરાવીને બિલ્ડરને આપી દે। આવા ભાવનગરમાં 2-3 કિસ્સા બની છે। બાપુનું નામ શું છે? રામચંદ્રદાસ તપસી। અત્યારે તમને શું કહેવામાં આવે છે? એ કેસ કે તમે ખાલી કરી દો, તમને એક રૂમ આપો, અને એક રૂમ આપીને તમે આમ કે એક રૂમમાં કેમ મેલ પડે બાપુ, અમારા એટલા બધા, અને અમે અગાઉ પણ એને પૈસા આપેલા છે, ત્યારે ખાલી બનાવવા વખતે પૈસા આપ્યા છે, એડવાન્સ પૈસા આપ્યા, બધું છે અમારી પાસે બધા। અત્યારે તમારા મોરલીધરની જગ્યામાં વસ્તી તમારા કેટલા રહેતા હશો? 70 જણા। સ્ટોપ કરી નાખો। અહીંયા અમે 4-5 પેઢીથી રહી છીએ। આ 5મા બાપુ અમારે આવ્યા છે। પહેલા અમારે રામદાસ બાપુ હતા, ઈ વયા ગયા પછી હનુમાનદાસ બાપુ આવ્યા, ઈ વયા ગયા પછી શામદાસ આવ્યા, ઈ વયા ગયા પછી આ રામચંદ્ર આવ્યો। ઈ રામચંદ્ર બાપુ આવ્યા એટલે એને ઈ અમારી રહીતને એમ કહેશે કે તમે અમને ખાલી કરી આપો અને અમે તમને એક રૂમ ને એક રસોડું આપી। હવે આમાં એક રૂમની માલપા 5-5, 7-8 જણા રહેવાવાળા હોય, એક જણું રળવાવાળું હોય, 7-8 જણા ખાવાવાળા હોય, આ બધા અને મજૂર માણસ થઈ। તો મારે તો 70-50 વર્ષ થયા, હું 4 પેઢીઓથી જોતી આવું છું કે અમારી એવી કોઈ સંજોગ નથી કે અમે બધા બહાર જઈ શકીએ। અમારી એવી માંગણી છે બાપુની પાસે કે અમે તમારી વસ્તારની માલપા તમારી રહીત છીએ, એટલે અમને આમાં પડ્યા રહેવા દો, અમારે કાંઈ ફ્લેટ જોતા નથી, અમારે ક્યાંય બહાર જવું નથી, અને અમે કૃષ્ણકુમાર બાપુની વસ્તી સહી અને એમાં અમને રહેવા દો। અને આ કાંઈ ઝૂંપડપટ્ટી છે નહીં, આ કૃષ્ણકુમાર બાપુ ઠાઠી બાવાને દાનમાં દીધી છે જગ્યા, મંદિરની સેવા કરવામાં। અત્યારે તો મંદિરની સેવા કોઈ કરતું નથી, અને એ બાપુ આવ્યા છે, એ ગરીબગની સેવા કરે, પછી પાછા તાળુમાં જ દે, પછી પાછા વયા જાય। અહીંયા તો કઈ સાધુ આવતા ને ઉતરતા, હવે કોઈ સાધુ આવતું નથી, કોઈ ઉતરતું નથી, પણ આ ધરતીની માથે જે માણસ રળવા આવ્યો છે અને અમને ખાલી કરાવે છે, તો અમે બાપુની પાસે એવી માંગણી કરીએ છીએ કે અમને આમાં પડ્યા રહેવા દો, અમારે અહીંથી જવું નથી। હા, કેન સિંહ બરાબર। પ્રશ્ન આ ચાવડી ગેટ વિસ્તારોના માણસો વર્ષોથી આ 3-4 પેઢી ઘણા તો 150 પેઢી રાખો 150 વર્ષથી રહે જ છે। એ લોકોનો બિલ્ડર મારફતી જગ્યા કહીને બધાને કે હાથમાં બોલાવો, એક રૂમ આપું, તમે બધા ખાલી કરી દો, અને એ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, પણ ખરેખર મહારાજાને આપેલા માલિકીની જગ્યા છે, આ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે જ નહીં। અને હા, અને ઘણા લોકો જો બિચારાને નાના મકાન હોય, કોઈકને વડીવલ હોય, મિલને ગ્રેજ્યુએટી સર્વિસ ફંડ લઈ લઈને પોતાના મકાનો અમુક ઊભા કરે, સારી રીતે કરી છે, બધા નથી કરી, અમુક જણા કરી છે। હવે એને કહે કે તમને એક મકાન આપી દઉં, તમે ખાલી કરી દો, અને જે બધા 100 વર્ષથી 150 વર્ષથી 25 વર્ષથી ઓછા એકે નહીં હોય આપણા,
હા 50 વર્ષ 100 વર્ષ 150 વર્ષ છે. હવે એ ચાહેથી બાપુ એમ જ ધારે કે એમ જ કરે બધાને. કોઈ બાબા મરી જાય એની પાસે વિલ કરાવીને બિલ્ડરને આપી દે. આવા ભાવનગરમાં 2-3 કિસ્સા બની છે. બાપુનું નામ શું છે? રામચંદ્રદાસ તપસીભાઈ રામચંદ્ર. તમને શું કહેવામાં આવે છે? એ કેસ કે તમે ખાલી કરી દો, તમને એક રૂમ આપું અને એક રૂમ આપીને તમે આમ કે એક રૂમમાં કેમ મેલ પડે બાપુ, અમારે એટલા બધા અને અમે અગાઉ પણ એને પૈસા આપેલા છે ત્યારે ખાલી બિલ્ડિંગ બનાવવા વખતે. મારું નામ બલભદ્રસિંહ ગોહિલ છે. અહીંયા અમે ચોથી પેઢીથી અમે રહીએ છીએ અને આ વિસ્તારમાં બિલ્ડરો દ્વારા એવું કહેવામાં આવેલ છે કે આ જગ્યા ખાલી કરી નાખો, તમને એક મકાન આપી દઈએ. તો અહીંના લોકો એક પરિવારમાં 15 જણા 17 જણા રહે છે, એક મકાનમાં કઈ રીતે રહે? અને આ સ્ટેટે આપેલી 150 વર્ષ પહેલાંની જમીન છે, તાંબાના પત્રે લખાણ છે સ્ટેટનું. એ જમીનનો માલિક કોઈ થઈ શકે નહીં સ્ટેટ સિવાય. અને આ વિસ્તારના હર કોઈ નાગરિક, નાનો એવો માણસ છે, સવારનો લાવીને સાંજે ખાય છે, બરોબર? એ લોકો ક્યાં જાય? રસ્તા ઉપર આવી જાય. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.